શું તમારા ઘરમાં પણ ફુલાવર આવે છે પણ ઘરના સભ્યોને ફુલાવર પસંદ નથી આવતું અને રોજ રોજ ફુલાવરનું શાક ખાઈને પણ કંટાળી ગયા હોઈએ છે, હે ને? થાય છે ને એવું? તો ચલો આજે આપણે એક નવી રેસીપી ટ્રાય કરીએ. તો અહીંયા બનાવવાના છે ફુલાવરના પરોઠા. તો ફુલાવરના પરોઠા બનાવવા માટે આપણે ફુલાવર લઈ લઈશું. એને આ રીતે પહેલાં કટકા કરી લેવાના છે હાથથી. તો આને છે ને એક ખાસ ટ્રીક છે હા. તો હાથથી જ્યારે આ રીતે તોડીએ છે ને તો જે ફુલાવરનો નેચરલ ટેસ્ટ છે ને એ જળવાઈ રહે છે. તો વધારે ટેસ્ટી પરોઠા ખાવા હોય ને તો હાથથી તોડજો હં. કોઈ વખત ટ્રાય તો કરજો આ રીતે. છરીની મદદથી નહીં તોડવાના. તો હાથથી જ આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે. પછી એને ધોઈ લેવાના છે. તો બધા જ મેં ધોઈ લીધા છે. હવે આપણે છીણી લઈશું. તો બધાના ઘરમાં આ રીતે છીણી તો હોય જ છે. તો છીણી લઈને આપણે આ રીતે ખમણી લેવાનું છે. તો બધું જ ફુલાવરને આ રીતે ઝીણું ઝીણું સરસ એવું ખમણી લેવાનું છે. તો મિક્સરમાં ક્રશ નહીં કરવાનું, એની ખાસ ધ્યાન રાખજો. છીણીની મદદથી જ એને છીણ કરવાનું છે. તો દેખાય છે તમને? સરસ એવું અધકચરું છીણ તૈયાર થઈ ગયું છે. તો એની અંદર આપણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરીને 5 મિનિટ માટે એને મૂકી દેવાનું છે. તો જ્યારે પણ આ રીતે મિક્સ કરીએ ને તો એમાંથી પાણી છૂટવા લાગે છે. તો જો સરસ મીઠું આની અંદર મિક્સ થઈ ગયું છે. તો દેખાય છે અત્યારથી જ પાણી છૂટવા લાગ્યું છે. પણ આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું. 5 મિનિટ પછી ચેક કરી લેવાનું. તો સરસ એવું એનું એક્સ્ટ્રા પાણી છે ને એ નીકળવા લાગશે આમાંથી. તો સાઈડમાં જગ્યા કરી લઈશું, કાં તો પછી તમે એક વાસણ પણ લઈ શકો છો. પણ મારે એક વાસણ વધારે ખરાબ થાય એટલે મેં ડીશમાં જ લઈ લીધું છે. તો જો પાણી એક્સ્ટ્રા આ રીતે નિતારી લેવાનું છે. તો દેખાય છે તમને પાણી કેવું નીકળે છે આની અંદરથી? તો જો તમે આ રીતે પાણી નિતારશો ને તો જ તમારા પરોઠા સારા બનશે. તો એ ટિપ્સ નંબર 2 છે તમારી. તો આ નાની નાની ટિપ્સો છે ને એનું થોડું ધ્યાન રાખવાનું. તો હવે પારા ખાણી લઈશું. એની અંદર લસણ, મરચાં અને આદું મેં લઈ લીધું છે અને એને સરસ એવું કૂટી લીધું છે. તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે. તો મેં તો સગડી સળગાવી છે ને એટલે સગડી ઉપર જ મેં કઢાઈ મૂકી છે. હવે એની અંદર મેં જીરું નાખ્યું છે. જીરું થોડું ગરમ થાય ને એટલે તેની અંદર આપણે જે વાટીને તૈયાર કર્યું હતું ને લસણ, મરચાં, આદું એ નાખી દેવાનું છે અને એને સરસ એવું આ રીતે સાંતળી લેવાનું છે. તો થોડીક વાર સાંતળી લેવાનું. પછી તેની અંદર મસાલા કરવાના. તો રૂટિંગ મસાલા જ છે. હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું પાવડર એ બધું જ આની અંદર નાખવાનું છે. પછી થોડો ગરમ મસાલો નાખી દેવાનો છે અને સરસ એવું મિક્સ કરવાનું છે. તો જો સરસ મસાલા શેકાઈ ગયા છે આની અંદર. તો આ મિક્સ થઈ જાય ને પછી જ આની અંદર આપણે ફુલાવર જે છીણીને તૈયાર કર્યું હતું ને એ આની અંદર નાખવાનું છે. તો આપણે જ્યારે ફુલાવર છે ને એની અંદર પણ મીઠું નાખ્યું હતું એટલે જ્યારે મસાલામાં મીઠું નાખીએ ને તો થોડું ધ્યાન રાખવાનું. કારણ કે પછી ખારું થઈ જશે ને તો તમે લોકો એમ કહેશો કે ભાઈ તમે તો અમને કીધું નહોતું અને અમે મીઠું નાખી દીધું આની અંદર વધારે. તો મસાલો ખારો ના બને ને એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે બધો જ મસાલો આની અંદર મિક્સ કરી લેવાનો છે. તો જે આપણું સ્ટફિંગ છે એ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો જો સરસ મસાલો છે ને એ સ્ટફિંગ ઉપર આ રીતે ચોંટી જવો જોઈએ અને સરસ આપણું ફુલાવરનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો જો તમને મારો વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિડીયો શેર પણ કરવાનું રાખજો. તો હવે સ્ટફિંગ બની ગયું છે તેને ઉતારી લેવાનું છે અને જ્યારે સ્ટફિંગ ઠંડુ થાય ને પછી જ આપણે કોથમીર એની અંદર ઉમેરવાની છે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોથમીર ગરમ ગરમ સ્ટફિંગમાં નહીં ઉમેરવાની. તો હવે નોર્મલ આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છીએ ને એ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધેલો હતો. એમાંથી મેં એક લુવું લીધું છે અને પરોઠા બનાવવા માટે આપણે આ રીતે ગોળ ગોળ લોટને ફેરવવાનો છે અને વચ્ચે ખાડો કરવાનો છે. તો આ રીતનો વચ્ચે સ્ટફિંગ માટે ખાડો કરવાનો છે. તો હવે એની અંદર આપણે જેટલું તમારે ભરવું હોય ને એ પ્રમાણે તમે સ્ટફિંગ ભરી શકો છો. તો અહીંયા મેં 2-2 ચમચી જેવું ભર્યું છે અને હવે આપણે કિનારીથી આ રીતે વાળી લેવાનું છે. બધી જ કિનારીઓ ભેગી કરીને પછી આ રીતે ગોળ ફેરવીને પછી આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ગુલ્લાને ગોળ ગોળ ફેરવવાનું છે અને પછી હલકા હાથથી આ રીતે પ્રેસ કરવાનું. જો ધીમે ધીમે જ આ રીતે પ્રેસ કરીને પછી વેલણ ફેરવવાનું છે. જો આ રીતે કરશો ને એટલે તમારા પરોઠા સરસ બનશે અને જે સ્ટફિંગ છે ને એ બધી જ કિનારીઓ સુધી પહોંચી જશે. તો એવું નહીં થાય કે એક બાજુ સ્ટફિંગ અને એક બાજુ લોટ, બરાબર બધી બાજુ સરસ થશે. તો હવે વણાઈ ગયું છે ને એટલે મેં તવીમાં શેકવા માટે નાખી દીધું છે. તો એને શેકી લેવાનું છે.
તો જો સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે એ જ રીતે બીજું પરોઠું નાખી દઈશું. તો બીજા પરોઠાને પણ આપણે થોડું થોડું તેલ લગાવીને શેકી લઈશું. તો તેલની જગ્યાએ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે જેને ગોળ આ રીતે પરોઠા બનાવતા ના આવડતા હોય એના માટે એક આ રીત છે. તો આપણે પહેલાં ગોળ રોટલી વણી લેવાની, પછી 2-2.5 ચમચી જેવું તમને જેટલું સ્ટફિંગ જોઈએ એ પ્રમાણે વચ્ચે આ રીતે મૂકી દેવાનું છે. તો જો સ્ટફિંગ મુકાઈ જાય ને પછી એક બાજુથી આ રીતે વાળી લેવાનું, બીજી બાજુથી આ રીતે વાળી લેવાનું છે અને નીચેની સાઈડથી આ રીતે વાળીને પછી આ રીતે ચોરસ પોટલી બનાવી દેવાની છે. તો જો આપણી પોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડો લોટ ભભરાવી લઈશું અને પછી હલકા હાથેથી એને વણવાનું છે. તો આ રીતે ચોરસમાં જ આપણે એને વણી લેવાનું છે. તો જેને ગોળ ખાડો કરીને અને સ્ટફિંગ ભરતા ના આવડતું હોય ને એના માટે આ સૌથી સરળ રીત છે. તો આરામથી પરોઠા બનાવી શકે છે. તો એને પણ આપણે તેલ લગાવીને કે બટર લગાવીને આપણે એને શેકી લેવાનું છે. તો આ પણ પરોઠો એ જ રીતે બનતો હોય છે, ટેસ્ટમાં સારો જ લાગે છે, ખાલી આકાર જ અલગ છે. તો અહીંયા જો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો મેં પરોઠા બનાવીને તૈયાર કરી લીધા છે. એને દહીં અને અથાણા સાથે સર્વ કર્યું છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને 2 પરોઠા બનાવીને રાખ્યા હતા ને એ પણ મેં આની અંદર જ મૂકી દીધા છે. હવે હું તમને પરોઠો એક વખત બતાવું કે એની અંદર તમને સ્ટફિંગ કેવું દેખાઈ રહ્યું છે. તો જો ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી અને સરસ સોફ્ટ બને છે. તો જો સ્ટફિંગ પણ દેખાય છે ને તમને. તો એક વખત મારા કહેવાથી આ ફુલાવરના પરોઠા તમે જરૂરથી ટ્રાય કરજો. આલુ પરોઠા તો તમે ખાધા જ હશે, પણ વધારે ઘરમાં ફુલાવર લાવશો અને વારંવાર તમે આ રીતે જ પરોઠા બનાવશો અને એક વખત ખાશો ને તો તમને બહુ જ મજા આવશે. તો જો બીજું પરોઠું પણ હું તોડીને તમને બતાવું કે ગોળ પરોઠું જે મેં બનાવ્યું હતું ને એની અંદર પણ સ્ટફિંગ કેવી રીતે, જો ઇક્વલ બધી જગ્યાએ સ્ટફિંગ દેખાય છે ને તમને. ક્યાંય પણ એવું છે નહીં કે લોટ છે અને સ્ટફિંગ દેખાતું નથી. તો લો, તમે પણ એક ટ્રાય કરી લો. તો ચલો બધા મોઢું ખોલો અને ટ્રાય કરી લો. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ રેસીપી તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચલો હું પણ ટેસ્ટ કરીને તમને બતાવું કે આ પરોઠું કેવું લાગે છે. તો મેં પણ ફટાફટ પરોઠું મોઢામાં ખાઈ લીધું અને મને તો બહુ જ મજા આવી. તો પરોઠું તો ટેસ્ટી બન્યું છે. હવે તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ જરૂરથી મને જણાવજો. અમારા ઘરમાં તો ક્યારે ફુલાવર આવે છે ને તો બધાના મોઢા બગડી જાય છે. અરે રે ફુલાવર! પણ જ્યારે મેં આ પરોઠા ઘરે બનાવ્યા ને તો બધા શું કહે કે હવે ક્યારે બનાવવાની છે ફરીથી. તો બધા ફુલાવરના પરોઠાની રાહ જોઈ રહ્યા છે. તો તમે પણ ટ્રાય કરો જેથી તમારા ઘરના પણ ફુલાવરના પરોઠા બનાવવાની માંગ કરે. અને રેસીપી તો ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આવજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.